હાલ જોઈએ તો આજે 6 ડિસેમ્બરનો દિવસ છે। રાજ્યમાં હાલમાં ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। દિવસ દરમિયાન તાપમાન ઊંચું તો રાત્રિના સમયે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે અને આ વર્ષે જોઈએ તો અનિશ્ચિત ચોમાસા બાદ બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય હોવાથી તીવ્ર માવઠું જોવા મળ્યું હતું અને હજુ પણ બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય છે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટાને લઈ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે હવે 2025ના અંતિમ માસ એવા ડિસેમ્બર મહિનાનું પ્રથમ અઠવાડિયું છે તે પૂર્ણ થવા આવ્યું છે। ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગામી 10 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત આજે અમે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી આ તારીખથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને આગામી ઉત્તરાયણમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને પણ વાત કરી છે। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જેમાં તેમણે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે અને ઉત્તરાયણમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને શું કહ્યું છે તે જાણીએ। તે પહેલા હવામાન વિભાગ દ્વારા આજે ડિસેમ્બર મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, ત્યારે 10 તારીખ સુધી કેવું વાતાવરણ રહેશે તેને લઈને મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે। તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। આમ તો શિયાળાની સત્તાવાર શરૂઆત બાદ હવે ગુજરાતમાં સારી એવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। જો કે છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં બપોરના સમયે તાપમાન થોડું વધતું જોવા મળી રહ્યું છે, તો રાત્રિના સમયે અને વહેલી સવારે તાપમાનનો પારો ગગડી રહ્યો છે। તેથી મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે અને શિયાળાની સારી એવી શરૂઆત બાદ ખેડૂતોએ જીરું, ચણા, ઘઉં જેવા શિયાળુ પાકોનું વાવેતર પણ કરી દીધું છે અને આ વર્ષે જોઈએ તો અનિશ્ચિત ચોમાસાની મોડી વિદાય અને એક બાદ એક આવેલી વરસાદી સિસ્ટમની અસરના કારણે પડેલા માવઠાને લીધે જગતના તાતને ચોમાસું પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે। ત્યારે હવે ખેડૂતોને શિયાળુ પાક સારા થાય તેવી આશા છે અને અત્યારે હવે ડિસેમ્બર મહિનાનું પ્રથમ અઠવાડિયું પણ પૂર્ણ થવા આવ્યું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવામાનને લઈ મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ફરીથી પવનની દિશા બદલાઈ છે। આ ઉપરાંત અંબાલાલ કાકાએ પણ કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠાની શક્યતાઓ હજુ પણ રહેલી છે। ત્યારે સૌપ્રથમ તો હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષના છેલ્લા મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં ઠંડીનું જોર થોડા અંશે વધ્યું છે, પરંતુ હજુ પણ સુસવાટાભેર ઠંડીનું આગમન નથી થયું। આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં થોડો વધારો થાય તેવી શક્યતાઓ છે, તેથી આ રીતે જ હજુ રાજ્યના હવામાનમાં વધઘટ ચાલુ રહેશે। વધુમાં આજે દિલ્હીમાં પણ ઠંડીનું મોજું ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર કેવું રહેશે તેના વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગત અઠવાડિયામાં હવામાન શુષ્ક રહ્યું છે। આ સાથે જ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર જોવા નથી મળ્યો। આ ઉપરાંત ઠંડી અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે 10મી ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। અત્યારે જોઈએ તો ગુજરાતમાં ફરીથી પવનની દિશા બદલાઈને પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવામાન વિભાગે વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી નથી આપી। તેમના જણાવ્યા પ્રમાણે 10મી ડિસેમ્બર સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી છે। તો આ તો હતી હવામાન વિભાગની આગાહી। હવે રાજ્યમાં આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને આજે અમે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે હાલ ધીમે ધીમે હવે ઠંડીમાં વધારો જોવા મળશે અને તેમાં પણ 22 ડિસેમ્બર બાદ તો આકરી ઠંડી પડવાના સંજોગો છે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 10મી ડિસેમ્બર સુધી બપોર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ રહેશે અને સાથે જ 22 ડિસેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ પણ રહેલી છે। ડિસેમ્બરના અંત સુધીમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે। જાન્યુઆરીમાં ઉત્તરાયણનો તહેવાર પણ આવતો હોય છે, ત્યારે આ વર્ષે ઉત્તરાયણ ઉપર પણ ઠંડી રહેશે અને પવન કંઈક અંશે સારો રહેવાની શક્યતાઓ છે। આ ઉપરાંત 15મી ડિસેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે, જે હલચલના કારણે ત્યાંના પવનો આવી શકે છે અને અરબ સાગર પણ જો સક્રિય થાય તો તેનો ભેજ પણ આવી શકે છે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં માવઠું થવાની શક્યતાઓ રહેશે। ઠંડીને લઈને અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે આ વર્ષે રાજ્યમાં લાનીનો સક્રિય થવાને કારણે સારી એવી ઠંડી પડવાની શક્યતાઓ છે। જો કે સાથે ભેજ આવે તેવી પણ સંભાવનાઓ છે
અને આ વર્ષે એકંદરે સારી એવી ઠંડી પડવાથી ખેડૂતોના શિયાળુ પાક પણ સારા થાય તેવું અનુમાન છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી, હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલની આગાહી. અને તેમની આગાહી પ્રમાણે જોઈએ તો આગામી 10 ડિસેમ્બર સુધી રાજ્યમાં તાપમાનમાં કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર આવે તેવી શક્યતાઓ નથી. ઠંડી છે, ફૂલ તીવ્ર ઠંડી પડે તેવી હાલ શક્યતાઓ દેખાતી નથી હજુ. આ રીતે તે ઠંડી છે તે તીવ્ર અને જે ક્યારેક કહી શકાય કે હળવી એ પ્રકારની ઠંડી ચાલુ રહેશે. અને સાથે જોઈએ તો તાપમાનમાં મોટો ફેરફાર છે તે આગામી 10 ડિસેમ્બર સુધી દેખાતો નથી. હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જે રીતે જણાવ્યું છે કે 10 ડિસેમ્બર બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ક્યાંક ને ક્યાંક ડિસેમ્બર માસમાં માવઠાની શક્યતાઓ પણ રહેલી છે. અને ઉત્તરાયણને લઈને તેમણે વાત કરી છે કે આ વર્ષે ઉત્તરાયણમાં ઠંડીનું પ્રમાણ પણ જોવા મળશે અને સાથે ઉત્તરાયણમાં સારો એવો પવન પણ જોવા મળશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.